જગત આ સપનું છે અને સત્ય છે ને એ ભજન છે, અને બીજું જો સત્ય હોય ને એનું નામ છે શિવ, શંકર. કહે છે જમાનો જગતમાં જગદીશની હસ્તી નથી, વાત હૈયામાં વસ્તી નથી, એની મૂર્તિ જરા પણ હૃદયથી ખસતી નથી. તમે માનો યા ન માનો એ વાતમાં અમારી કોઈ જબરદસ્તી નથી. એક બિલ્લી પાન ચડાવો ને શિવલિંગ ઉપર તો એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય. 3 જન્મના પાપ એક ક્ષણમાં બળી જાય. ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચ ત્રિઆયુધમ ત્રિજન્મ પાપ એક બિલ્વ શિવાર્પણ. સત્ય ભગવાન શંકર સાહેબ એ એક લોટા જળમાં જો રાજી થવા વાળો કોઈ દેવ હોય ને તો એ છે શંકર. એક લોટા જળમાં કાઈ પદાર્થ ન હોય, કાઈ સામગ્રી ન હોય, પણ કળશમાં જળ લઈ ઓમ નમઃ શિવાય કરી અને શિવલિંગ ઉપર અભિષેક કરો ને, ભગવાન શંકર રાજી. દૂધ ચડાવાય શિવલિંગ ઉપર. ઘણા બધા કહે ને, અલા મૂવીમાં બતાવે ને કે ભગવાન શંકરને દૂધ ન ચડાવાય, ગરીબને આપી દેવું, એ પાછા આપણે માની લઈએ. હા, ગરીબને આપું, 2 કોથળી લે, 1 કોથળી શિવ પર ચડાવ, 1 તું ગરીબને દે. એ ફિલ્મમાં બતાવે એ પાછા માની લઈએ. સત્ય છે એ મનાતું નથી. એક બિલ્લી પાન સાહેબ, શંકર જેવો કોઈ દેવ નથી સાહેબ. ભોળિયો નાથ મહાદેવ, સ્મશાનમાં એમનો વાસ છે. પવિત્ર કીધું છે સ્મશાનને, જરા ધ્યાન આપજો. પવિત્ર એટલા માટે કહું છું કે ત્યાં ભગવાન શંકર રહે છે. ચિતા ભસ્મ લેપા, એને કોઈ અલંકારની જરૂર નથી. અલંકારની જરૂર પડે તો સર્પ પહેરે, એને કોઈ આસનની જરૂર નથી. આસનની જરૂર હોય તો વ્યાગાંબર પહેરે. વસ્ત્રની જરૂર પડે તો તાજી ભસ્મ લગાવે. શંકર માટે તો જેટલું બોલીએ ને ઓછું છે સાહેબ. શિવ છે ને પરમ સત્ય છે. અને જયારે રાવણ પ્રાર્થના કરતો હોય ને શિવજીને સાહેબ, ત્યારે શંકરે ગમે ત્યાં હોય ને ત્યાં રાવણની સામે આવવું જ પડે. એના પ્રાર્થનામાં તાકાત હતી. રાવણ જેવો કોઈ મહાદેવનો ભક્ત નહીં. એ રાવણ પ્રાર્થના કરતો હોય કેવી રીતના કરતો હોય ખબર છે? ધા દિન્ના ધા દિન્ના ધા દિન્ના તિરે ગટ 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 ધા દિન્ના ધા દિન્ના ધા દિન્ના તિરે ગટ ગટ ગટ. ભયંકર ભૂતળનાથ અજંકર તે નગતે ધણકે તળયંબર બાધય ભંકર ગાજત ધંકર પાગતે. ઓમ નમઃ શિવાય. ડમરુ ડહંકર મહાડંકર શંકર તે કૈલાસ રે. પરમે હર મોજ કરી પશુપાલન કામ પ્રજારણ નાચ કરે. કામ પ્રજારણ નાચ કરે. દાદિન્ના 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 તેરે ગટ નાચતની સંખા મુક મુક બંકા ગમ 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 કા ગોરો પાટા હોકા ઢમકા હો વક અમકા ગમ 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 કા ગોરો બા. મહારે ખૂબ ખુશીની વાત છે. આપણી કથામાં આમંત્રણને માન આપી અને આપણા ધરમપુરના મામલતદાર સાહેબ એવા હાર્દિકભાઈ ધોડિયા આવ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લેશું. આપની હાજરી અમારા માટે ખુશી બની ગઈ છે પ્રભુ. મહાદેવ જટાકડા સંભ્રમં
મંડલમ પનિર્જરી વિલોલવી જીવલ્લરી વિરાજમાન મૂર્ધની ધગત 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 વલલ્લાટ પાટ ભાવકે કિશોર ચંદ્રશેખરે રતિ પ્રતિક્ષણમ મમ દાદક દિન્ના દાદિન્ના દાદિન્ના દિનગડ ગડ ગણ દાદક દિન્ના દાદિન્ના દાદિન્ના દિનગડ ગડ ગણ દાદક દિન્ના દાદિન્ના દાદિન્ના દિનગડ ગડ ગણ દા દિનગડ ગડ ગણ દા દિનગડ ગડ ગણ દા રાવણ આવી રીતના પ્રાર્થના કરતો હોય શંકરને તો શિવજીએ આવું જ પડે સાહેબ. આ સત્ય આ જગતમાં છે ને ભગવાન શિવ છે જેને સત્યને પકડી રાખ્યો છે સાહેબ. મારી કથા હતી ત્યાં કે આપણે જેને સત્યને પકડી રાખ્યા છે ને ભગવાન એના ઉપર રાજી થશે. અસત્યને પકડશો ને ભગવાન રાજી ન થાય. કે જેને સત્યનો સહારો લીધો છે શંકર છે ને એ સત્ય છે. ઉમા કહું મેં અનુભવ અપના સત્ય હર ભજન જગત સબ સપના. જગત આ સપનું છે.